નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલ છે, તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો। વિડીયોની શરૂઆત કરી તે પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો 83-207-25-737 આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે। સૌથી પહેલા સ્વરાજ 735 FE મોડલનું ટ્રેક્ટર તસ્લીમભાઈને વેચવાનું છે। ટ્રેક્ટર એકદમ પાવરફુલ સારી કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો સ્વરાજ ટ્રેક્ટર 2023નું મોડલ છે। ટ્રેક્ટર કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે। ટ્રેક્ટરની અંદર કાની પણ પ્રકારનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરમાં ગેર હાઇડ્રોલિક બધુંય કમ્પ્લેટ, સીટ છત્રી નવું। ટ્રેક્ટર માત્ર 560 કલાક ચલાવેલું છે। ટ્રેક્ટરના બધાય કાગળિયા કમ્પ્લેટ છે। કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો ટ્રેક્ટર અમદાવાદ જિલ્લામાં બાવલા તાલુકાના મેની ગામમાં જોવા મળશે। સ્વરાજ 735 ટ્રેક્ટરની કિંમત માત્ર 4,90,000 માં વેચવાનું છે। તસ્લીમભાઈનું ટ્રેક્ટર છે, ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી લેજો। તસ્લીમભાઈનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક નંબર પર આપેલ છે, માલિકનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો। બીજા નંબર પર લોડર વેચવાનું છે, ફોટાની અંદર જોઈ શકો છો। માત્ર લોડર આપવાનું છે, ટ્રેક્ટર સાથે નથી। લોડર ચાલુ કમ્પ્લેટ કન્ડિશનમાં છે। લક્ષ્મી એન્જિનિયરિંગ રાજકોટનું બનાવેલું છે। લોડર ઓછું ચલાવેલું છે। લોડર માંગ હાઇડ્રોલિક જેક માંગ કાની પણ ફોલ્ટ નથી। કમ્પ્લેટ ચાલુ કન્ડિશન માંગ લોડર છે। કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો। કોઈ મિત્રને ખરીદવું હોય તો લોડર મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના અમરાપર ગામમાં જોવા મળશે। લોડરની કિંમતની વાત કરીએ તો આપણે લોડર 1,30,000 રૂપિયામાં ભાઈને આપી દેવાનું છે। લોડરના માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા નંબર પર આપેલ છે। ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો અથવા માલિકનો સંપર્ક કરવો। ત્રીજા નંબર પર આપણે સ્વિફ્ટ VDI ગાડી ભાઈને વેચવાની છે। ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે। ગાડી 2014નું મોડલ છે અને ડીઝલ ગાડી માંગ બેટરી નવી। ગાડીની કન્ડિશન ફોટાની અંદર જોઈ શકો છો। ગાડીના ચારે ટાયર નવા છે। ગાડી માંગ ટચ સ્ક્રીન ડિસ્પ્લે, રિવર્સ કેમેરો છે। એસી કમ્પ્લેટ ચાલુ કન્ડિશન માંગ છે। ધરધરાવ ગાડી છે। ગાડી માંગ એક પણ રૂપિયાનો ખર્ચો નથી ભાઈનું એમ કહેવું। ગાડી કોઈ મિત્રને ખરીદવાની હોય તો ગાડી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં જોવા મળશે। સ્વિફ્ટ ગાડીની કિંમત 3,90,000 માં વેચવાની છે। ગાડી ખરીદવા માટે સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 3 નંબર પર આપેલ છે। ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો। ચોથા નંબર પર આપણી પાસે અશોક લેલન 1613 ગાડી વેચવાની છે। ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે। ગાડી 2008ના મોડલની છે। ગાડી એકદમ કમ્પ્લેટ કન્ડિશનમાં છે। કન્ડિશન ફોટાની અંદર જોઈ શકો છો। કરશનભાઈની ગાડી છે। ગાડીના ટાયર પણ સારા છે। ફોટાની અંદર જોઈ શકો છો। ગાડીનો ટેક્સ આજીવન। ગાડીના બધા કાગળિયા કમ્પ્લેટ। કોઈ મિત્રને ગાડી ખરીદવાની હોય તો રૂબરૂ મુલાકાત કરી લેજો। ગાડી અમરેલીની બાજુમાં લાઠી જોવા મળે। અશોક લેલન ગાડીની કિંમત 6,60,000 માં આપવાની છે। ખરીદવા માટે કરશનભાઈનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 4 નંબર પર આપેલ છે। વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો। 5મા નંબર પર આપણી પાસે જોન્ડિયર 5105 ટ્રેક્ટર વેચવાનું છે। ટ્રેક્ટર એકદમ શોરૂમ કન્ડિશનમાં છે। કન્ડિશન ફોટાની અંદર જોઈ શકો છો। જોન્ડિયર ટ્રેક્ટર 2023નું મોડલ છે। કમ્પ્લેટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર 90% કન્ડિશનમાં જોવા મળે। ટ્રેક્ટર માંગ બધુંય કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં છે। કાની પણ પ્રકારનો ફોલ્ટ નથી। ટ્રેક્ટર માત્ર 1,000 કલાક ચલાવેલું છે। ટ્રેક્ટર કંપની કટ માંગ છે। ટ્રેક્ટર માંગ સાઇડ ગેર, હાઇડ્રોલિક બધુંય કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં। જોન્ડિયર ટ્રેક્ટરની કિંમત 7,65,000 રાખેલી છે। ટ્રેક્ટર બનાસકાંઠા જિલ્લામાં થરાદ જોવા મળશે। કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂ મુલાકાત કરી લેજો। ટ્રેક્ટરના માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 5 નંબર પર આપેલ છે। ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો। છઠ્ઠા નંબર પર આપણી પાસે ટાટા એસી ગોલ્ડ પેટ્રોલ ગાડી વેચવાની છે। ગાડી કમ્પ્લેટ સારી રનિંગ કન્ડિશનમાં છે। ગાડી માંગ કાની પણ ફોલ્ટ નથી। ગાડીનું મોડલ 2020ના મોડલની ગાડી છે। પેટ્રોલ ગાડીના ટાયર પણ સારી કન્ડિશનમાં છે। વન ઓવનર ગાડી છે। કોઈ મિત્રને ગાડી ખરીદવાની હોય તો ગાડી રાજકોટ જિલ્લામાં વિંછિયા જોવા મળશે। ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત 2,90,000 માં આપવાની છે। ગાડી ખરીદવા માટે ગાડી માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છઠ્ઠા નંબર પર આપેલ છે। ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો। 7મા નંબર પર એક મિની ટ્રેક્ટર વેચવાનું છે। બનાવેલું મિની ટ્રેક્ટર છે। વિનુભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે। 7 હોર્સપાવરનું ટ્રેક્ટર છે। ટ્રેક્ટર ચાલુ રનિંગ કન્ડિશનમાં છે। ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો। ટ્રેક્ટર માંગ હાઇડ્રોલિક કમ્પ્લેટ ચાલુ છે। ટ્રેક્ટરની 28 ઇંચ પહોળાઈ છે। ટ્રેક્ટરની કિંમત માત્ર 65,000 રૂપિયામાં વેચવાનું છે। ટ્રેક્ટર જોવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો। ટ્રેક્ટર અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના મડ્ડા ગામમાં જોવા મળશે।
મિની ટ્રેક્ટર ખરીદવા માટે માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 7 નંબર પર આપેલ છે. ટ્રેક્ટર ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો. 8 માંગ નંબર પર આપણી પાસે ટાટા 909 ગાડી વેચવાની છે. ગાડી કમ્પ્લેટ રનિંગ કન્ડિશન માંગ છે. ગાડી 2009ના મોડલની છે. ગાડી માંગ કાની પણ પ્રકારનો ફોલ્ટ નથી. ગાડીનો વીમો પાર્સિંગ 1 વર્ષ સુધીનું છે. ગાડીના ટાયર પણ સારી કન્ડિશન માંગ છે. ગાડીના ટાયર પણ સારી કન્ડિશન માંગ છે. ગાડીની કિંમત 5 લાખ રૂપિયા રાખેલ છે. કિંમત માંગ રૂબરૂ માંગ ફેરફાર થઈ જશે. ગાડી જોવા માટે રૂબરૂ મુલાકાત કરી લેજો. ગાડી ધોરાજી માંગ જોવા મળશે. ગાડી ખરીદવા માટે માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 8 નંબર પર આપેલ છે. ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો. 9 માંગ નંબર પર જેનેલ XIBS2 ગાડી વેચવાની છે. ગાડી રનિંગ કન્ડિશન માંગ છે. ગાડી 2003ના મોડલની ગાડી છે. 5 ઓનર ગાડી છે. પેટ્રોલ અને LPG ગાડી છે. ગાડી માંગ ઇન્ટિરિયર પણ સારી કન્ડિશન માંગ છે. ગાડી ખરીદવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો. ગાડી પોરબંદર જિલ્લાના તરકઈ ગામમાં જોવા મળશે. ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર 35,000 માંગ આપવાની છે. ગાડી ખરીદવા માટે માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 9 નંબર પર આપેલ છે. ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે.